ગુજરાતમાં ભીલ પ્રદેશનો મુદ્દો ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે। ભારતીય જનતા પાર્ટીના નેતા છે એમને ક્યાંક ભીલ પ્રદેશને લઈને સમર્થન આપ્યું હોય એવું લાગી રહ્યું છે અને તેની જ સાથે ભારતીય જનતા પાર્ટીના મંત્રી કુબેર ડિંડોરે ભીલ પ્રદેશને લઈને શાબ્દિક પ્રહારો કર્યા છે। વિગતે ચર્ચા કરીએ કુબેર ડિંડોરે ભીલ પ્રદેશને લઈને શું કહ્યું છે તેની સાથે ભાજપના કયા નેતાએ આ ભીલ પ્રદેશને લઈને સમર્થન આપ્યું છે તેના વિશેની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ચૈતર વસાવા અવારનવાર ભીલ પ્રદેશના મુદ્દાને લઈને મેદાને આવતા હોય છે ત્યારે અત્યારે હાલ ચૈતર વસાવા જેલમાં છે, પરંતુ ક્યાંક તેમની ગેરહાજરીની અંદર ભીલ પ્રદેશનો મુદ્દો ફરી એક વખત ચર્ચાનું કારણ બન્યું છે। વિગતે ચર્ચા કરીએ લીમખેડામાં ભગવાન બિરસા મુંડાની મૂર્તિ આગળ ભીલ પ્રદેશ લખવામાં આવ્યું છે। સાંસદ જસવંતસિંહ ભાભોર અને ધારાસભ્ય શૈલેષ ભાભોરે મૂર્તિનું અનાવરણ કર્યું હતું। સર્કલની દિવાલ ઉપર આઈ લવ ભીલ પ્રદેશ લખાયું છે। શું સાંસદ જસવંત ભાભોર ભીલ પ્રદેશને સમર્થન કરી રહ્યા છે કે કેમ તેવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે, કારણ કે એક તરફ ભાજપના મંત્રી ભીલ પ્રદેશની માંગ સામે બાયો ચડાવી રહ્યા છે। ગતરોજ આપણે જોયું હતું કે પંચમહાલમાં યોજાયેલા કાર્યક્રમમાં ભાજપના મંત્રીએ ભીલ પ્રદેશને લઈને ક્યાંક શાબ્દિક પ્રહારો કર્યા હતા। મંત્રી કુબેર ડિંડોરે ભીલ પ્રદેશની માંગ સાથે જ શાબ્દિક પ્રહારો કર્યા હતા, તો બીજી તરફ ભાજપના જ સાંસદ છે તે ભીલ પ્રદેશનું સમર્થન કરતા હોય એવું લાગી રહ્યું છે। સર્કલ ઉપર ભીલ પ્રદેશ લખેલું જોવા મળતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે। એટલે ખાસ કરીને એક તરફ જે ભાજપના એક નેતા છે એમના દ્વારા ક્યાંક એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે એમને ભીલ પ્રદેશને લઈને સમર્થન આપ્યું છે અને બીજી બાજુ ભાજપના મંત્રી કુબેર ડિંડોર છે એમને ભીલ પ્રદેશને લઈને શાબ્દિક પ્રહારો કરતા પણ ક્યાંક વિડીયો સામે આવ્યો હતો। વધુમાં કુબેર ડિંડોરે શાબ્દિક પ્રહારો કરતા ભીલ પ્રદેશના અંગે શું જણાવ્યું સાંભળીએ। પણ આપણે અહીંયા કેટલાક લોકો આ ભીલ પ્રદેશમાં ઝંડા લઈને નીકળ્યા તો રસ્તામાં આવતો હતો ત્યારે અહીંયા મને મળ્યા જે નરેટિવ ફેલાવવામાં ભીલ પ્રદેશ એટલે પેલો રાજકુમાર રોજ એમ કે ભીલ પ્રદેશ માંગીને અમે વાસોડા રાજ્ય મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનનો અલગ આટલા બધા ભેગા કરીને 800 કિલોમીટરનો એરિયાનું બતાવી કે આનું રાજધાની અમે બનાવીશું વાસવાડા। પેલો ઢોડિયાર મધ્યપ્રદેશમાં રેલી કાઢીને કે અમે ભીલ પ્રદેશની સ્થાપના કરીને અહીંયા જાંબુઆમાં અમે રાજધાની બનાવવા માંગીએ। આ બાજુ પેલા આપણા ચૈતર વસાવાને એ પાછા અહીંયા આયોજન કરીને એમ કે અહીંયા કેવડિયામાં રાજધાની બનાવીશું। એટલે તમે બધા ભેગા અલગતાવાદ, નક્સલવાદ, પેલા અલગતાવાદ ફેલાવનારા લોકો, જાતિવાદ ફેલાવનારા લોકો, આદિવાસી સમાજને ભ્રમિત કરનારા લોકો, તમારી વાતમાં તથ્ય છે ખરું? યુવાનો તમે સમજો, બધા પોતપોતાની રાજનીતિ ચમકાવવા માટે, પોતપોતાની રાજકારણમાં ટકી રહેવા માટેના પેતરા લોકો કરી રહ્યા છે। આ શક્ય છે ખરું? જાતિવાદ ઉપર કોઈ પણ રાષ્ટ્રમિત્રો બની શકે નહીં। પડે ભીલ પ્રદેશને, આદિવાસી અધિકારને, આ મૂળ નિવાસી ખોટા મુદ્દાઓ લોકોને ભ્રમિત કરવાનું કામ કરી રહ્યા છે। બધા માત્ર સોશિયલ મીડિયામાં કોઈ લખે એટલે માની લે, આમાં લખીને મોકલે એટલે બધા માની લે કે આવું આવ્યું હતું। એટલે આ પણ સાચો ઇતિહાસ તો જાણો, એટલે સાચો ઇતિહાસ ભણાવવાનું કામ મારા શિક્ષક મિત્રોને પાળે છે। આપણે સાચી બાબત તમારે લોકોને કહેવી પડે। પણ આવા કેટલાક લોકો આ ભીલ પ્રદેશ અમને અલગ રાજ્ય આપી દો, એટલે શાસન ચલાવવાનું કઈ રીતના, રેવન્યુ જનરેટ ક્યાંથી કરવાની, આ બધું જોવાનું ના જોવાનું, પૈસા વગર શાસન ચાલે ભાઈ? આ બધી વ્યવસ્થા કરવા 26 જેટલા વિભાગો ચાલે છે આપણા। લીમખેડામાં અમે બિરસા મુંડા ભગવાનની મૂર્તિનું અનાવરણ કરાયું છે, પણ અહીંયા એ થયું કે મનુવાદી લોકો અહીંયા આવી ગયા અને મનુવાદી લોકો અહીંયા આવ્યા અને એમને સ્ટેચ્યુ પર ઉદ્ઘાટન કરીને જતા રહ્યા। પણ અમારી માંગ એ છે કે જે અહીંયા એ સમાજનું સ્ટેચ્યુ છે, કોઈ એક વ્યક્તિનું નથી, અમારા બિરસા ભગવાનનું છે, એટલે ત્યાં જે ધારાસભ્યનું નામ લખ્યું છે, સંસદનું લખ્યું છે, તે નામ કાઢી નાખવામાં આવે એ પણ અમારી માંગ છે। અમારા સમાજને દુઃખ થયું છે કે કોઈનું વ્યક્તિગત નથી, આ કોઈ મૂર્તિ જસવંત ભાભોરની નથી કે શૈલેષ ભાભોરની નથી। તો સરકારશ્રીને અમારી એ પણ માંગ છે કે આ અમારો સમાજનો પ્રોગ્રામ હતો, એને સરકારી ના બનાવે। અમે સરકારના ગુલામ નથી અને સરકારના ગુલામ અમે બનવા પણ નથી માંગતા। અમે આ દેશના મૂળ માલિક છીએ અને માલિક રહેવાના છે, નહીં કે અમે નોકર બનવા માંગીએ છીએ। એટલે અમારા સમાજને નોકર બનવાની જરૂર નથી। તો અહીંયા જે નામ નાખ્યું છે, મનુવાદી લોકોએ જે નામ નાખ્યું છે, એ નામ ખરેખર કાઢવામાં આવે એ અમારી માંગ છે। તો આ તો પેલા બોર્ડ ઉપર એમનું સંસદ શ્રી જસવંતસિંહ ભાભોર સાહેબ અને એમના છોકરા શૈલેષ ભાભોરનું નામ છે, એમનો ભાઈ છે શૈલેષ ભાભોર। તો એ લોકોએ એવું નક્કી કર્યું છે કે રાત્રે એ લોકોએ આ પ્લાન કર્યો છે। અમારા સમાજની જે તકતી હતી બિરસા મુંડા ભગવાનની અને સમાજવાળાએ જે અનાવરણ કર્યું હતું એ કાઢીને એમનો સરકારી પ્રોગ્રામ અહીંયા હાથીદરા
ગ્રાઉન્ડમાં રાખ્યો હતો અને એ લોકો અહીંયા આવીને એમની તકતી ફટાફટ લગાડીને ઉદ્ઘાટન કરી દીધું. એ અમને જરાય પણ અમાન્ય નથી. સરકારે અને પોલીસે અમને અહીંયા સપોર્ટ આપ્યો નથી. અમે પોલીસ વાળાને પણ રજૂઆત કરી પણ એ લોકોએ પણ અમારું સાંભળ્યું નથી. આ તકતી ખરેખર અહીંયાથી ઉખાડવામાં આવે, અમારા સમાજની તકતી છે એ મૂકવામાં આવે એ અમારી માંગ છે. અહીંયા એ ભાજપ વાળાએ અમને આ સ્ટેચ્યુ નતા રોકવા દેતા, તે વખતે અમને જમીન નતા આપતા, તો અહીંયા અમે સ્ટેચ્યુ રોપ્યું. એ અમારો આ જે જિલ્લો છે એ ટ્રાઇબલ એરિયાનો જિલ્લો છે. દાહોદ જિલ્લો એટલે ટ્રાઇબલનો છે. તો ખરેખર અહીંયા મૂળ માલિકનો જે વિસ્તાર છે ત્યાં અમે જે કરવું હોય એ કરી શકીએ. આ સરકારનો પ્રોગ્રામ નથી એટલે આ નામ નીકળવા જોઈએ. તો આદિવાસી દિવસને તમે કઈ રીતના જોઈ શકો છો? આદિવાસી જે પરંપરાઓ છે, અમારી સંસ્કૃતિ છે અને જોહાર અમારો જે શબ્દ છે એ જોહાર અમે નમન કરીએ છીએ લોકોને કે આ અમારી એક પુરાણી અહીંયા આ તમામ જાતિઓ નથી આવી, હરેક જાતિઓ બહારની છે, વિદેશની છે. ત્યારે અમે એ રીતે જોઈએ છે કે અમે અહીંયાના મૂળ માલિક છે. અમારા સાંસ્કૃતિક પ્રોગ્રામ જે જૂના થતા હતા એ રીતે થાય અને સાથે સાથે અમારા માણસોમાં પ્રગતિ થાય, અમારો વિકાસ થાય. પણ અહીંયા મનોવાદી સરકારો બેઠેલી હોવાથી અમારો વિકાસ થતો નથી. અમારા તમામ પ્રકારના ભ્રષ્ટાચારી નાણાં પણ ખવાઈ જાય છે. અમારી જે ઉપલબ્ધિ છે, અમારો દેશ અહીંયા આદિ અનાદિ કાળમાં સોનાની ચીડિયા ગણાતી હતી, પણ આ મનોવાદી જ્યાંથી આવ્યા છે ત્યાંથી અમારા લોકોને ગરીબ બનાવે છે. એટલે ગરીબ ને બને એના માટે અમે મૂળ માલિકો અત્યારે આ પ્રોગ્રામ ઉજવી રહ્યા છીએ. તમારા આદિવાસીનું એક સૂત્ર છે તીર કમાન, જરા સર સમજાવજો ને એનું મિનિંગ શું થાય? અમારો એ પરંપરા છે. અમે જંગલોમાં રહેવાવાળા માણસો. અહીંયા તમે આ બધી જગ્યાએ અહીંયાથી આબુથી અંબાજી સુધી, ઉંબરગામ સુધી, આબુથી ઉંમરગામ સુધીની જે અમારો વિસ્તાર છે તમે દેખી શકો છો કે અમે તીરકામઠા, ખાંડુ, ભાલા આ તમામ વસ્તુ અમે હથિયાર રાખવા વાળા છે. અમે સિંહ સાથે પણ લડવા વાળા છે, એની સામે વાઘ સામે પણ લડવા વાળા છે. એમને સામે લડીને પણ અમે આ વિસ્તાર જાળવી રાખ્યો છે. આ લોકો અમારી સંસ્કૃતિ નો નામો નિશાન કરવા માંગે છે. અમે મૂળ માલિકો છે તો અમારી સંસ્કૃતિ જીવિત રહેવી જોઈએ અને એમાં સંસ્કૃતિમાં સુધારો વધારો કરીને અમારી પ્રગતિ થવી જોઈએ. એની જગ્યાએ આ લોકો દબાવે છે અને અમારા પ્રોગ્રામો સરકારના હેડે કરવા જાય છે. અમે સરકારના ગુલામ નથી. આ એક રેલી છે કે પછી એક જનસેલાબ છે? અત્યારે તમે દેખી શકો છો એમનો જે પ્રોગ્રામ હતો ત્યાં થોડીક સંખ્યા હતી ને અમે જે 1 વાગ્યા પછીનો પ્રોગ્રામ આપ્યો તો સાહેબ, તો તમે દેખો હાથી દરાથી માંડીને અહીંયા ચોકડી સુધી અને અમારી સંખ્યા સમાતી નથી. અમારી પબ્લિક તો લગભગ 2 લાખ જેટલી હશે અહીંયા. તમારા કેમેરા જે ફેરવ્યા હશે એમાં તમને દેખાતી હશે. અંદાજે તો 2 લાખ તો અમારી અહીં જનસેલાબ હતી. સૂત્રો તમે આપ્યું છે આદિવાસી ભાઈઓએ, એક તીર એક કમાન, આદિવાસી એક સમાન. હા, એ જ અમે કહેવા માંગીએ છીએ. આ વ્યક્તિગત એમનું નામ અહીંયા લખી દીધું, એક તીર એક કમાન. અમે એ નારો બોલાડ્યો છે, અહીંયા બોલાડતા જ રહીએ છીએ કે અમે બધા સરખા છે. કોઈ એક નેતા અમારે જોઈતો નથી. અમે સરકારના ગુલામ નથી. તો અહીંયાથી આ તકતી પર નામ છે એ પણ કાઢી નાખે. અમારો સમાજ અમે બધા સરખા છે. અમારી બહેનો હોય, દીકરીઓ હોય, સ્ત્રીઓ હોય એ પણ અમારા સમાન બને, અમારા પુરુષ સમાન બને એવી અમારી ભાવના છે. તમે દેખી શકો છો અમારા સમાજમાં હર કોઈ માણસ આવે તો એમને પાણી, ચા તમામ આગતા સ્વાગતા કરવામાં આવે છે. એવી બીજા સમાજમાં સર કરવામાં નથી આવતી. આદિવાસી સમાજ જે પણ આખો એરિયા છે તમામ નેતા અને મારી સાથે અમારા આગેવાન ચૈતર વસાવાએ આ મુદ્દો ખાસ ઉઠાવ્યો છે. ખાસ કરીને હવે ભીલ પ્રદેશને લઈને લોકોમાં અસમંજસ જોવા મળી રહી છે, કારણ કે ભાજપના સાંસદ છે તે ક્યાંક આને સમર્થન આપતા હોય એવું દેખાયું હતું ને તેની જ સાથે ભાજપના મંત્રી છે એમને લઈને ક્યાંક ભીલ પ્રદેશને લઈને શાબ્દિક પ્રહારો કરી રહ્યા છે. એટલે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે ભીલ પ્રદેશનો જે મુદ્દો ચાલી રહ્યો છે તેમાં શું નવા જૂની થાય છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.